ખેડા જિલ્લાની ઠાસરા નગરપાલિકામાં વિવિધ હોદ્દાઓની વરણી કરવામાં આવી છે। પ્રમુખ તરીકે હિનાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ પદે ચંદ્રિકાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે। ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ઠાસરા નગરપાલિકાના પ્રમુખ પદે હિનાબેન વિક્રમભાઈ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે ચંદ્રિકાબેન બળવંતભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે। તે ઉપરાંત કારોબારી ચેરમેન પદે અંકિતાબેન મહેશભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે તેજલ ભાવેશભાઈ પંડ્યાની અને દંડક તરીકે મહેશ છોટાભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ 11 ભાજપ સમર્થિત સભ્યો સાથે 4 અપક્ષ સભ્યોએ પણ સમર્થન જાહેર કર્યું છે। વરણી બાદ સમર્થકો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, ભારત માતા કી જય। પહેલા તો આજના ઠાસરા નગરપાલિકાની જ્યારે નવનિયુક્ત એવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તથા શાસક પક્ષના નેતા તેમજ દંડક જેવા નવા પક્ષને આધારિત અમે હોદ્દાઓ આજે પક્ષે સોંપેલા છે। ઠાસરા નગરપાલિકા અમારી પર ભરોસો રાખી અને અમને બહુમતી અમારી આખી બોડીએ જીતા લાયા છે, એટલે અમે એમનો આભાર માનીએ છીએ। પક્ષે જે અમારા પર જવાબદારી સોંપી છે એ પૂરેપૂરી જવાબદારી અમે પૂરી નિષ્ઠા અને એક બધા એક સાથે એક જૂથ થઈને અમે એ લોકો નિભાવવાની કોશિશ કરીશું। હા, થોડી વાર લાગશે પણ કામ અમે સંપૂર્ણપણે પૂરું કરીને આપીશું અને ભ્રષ્ટાચાર જેવી બાબતો છે એમાંથી અમે દૂર રહીશું। પ્લસ કે બીજું કે બોડી ભાજપે જ્યારે અમને આ કેસ ધારણ કરાવડાયો છે તો અમે પાર્ટીને અમારી પૂરેપૂરી નિષ્ઠાથી અમારું કામ આપીશું। આજે ઠાસરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ પાર્ટીના બનાવ્યા છે। ખરેખર ઠાસરા નગરપાલિકાની અંદર ઘણા વર્ષોમાં ભાજપ સરકાર બેઠેલી છે, આજે પણ ફરી ભાજપ સરકાર બેઠી છે, પણ આ 5 વર્ષની અંદર અમે બધા સાથે રહીને દરેક સભ્યો સાથે રાખીને ઠાસરાનો સારો વિકાસ થાય, દરેક વ્યક્તિને લાઇટ, ગટર, પાણી સારી સુવિધા મળે એવો પ્રયત્ન કરીશું। સાથે સાથે તમામ સભ્યશ્રીઓ પણ ખૂબ એક્ટિવ છે, એમને પણ એવી લાગણી છે કે પબ્લિકને સારા કામ થાય, પબ્લિકની તમામ સુવિધાઓ મળે એવી પણ એમની વેદના છે અને લાગણી છે।